જૂનાગઢમાં ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે જૂનાગઢ કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અને એસપી સહિતનો કાફલો હાલ તૈયારીની દેખરેખ કરી રહ્યો છે, જેમાં ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો મહેમાનોની સુરક્ષા માટે રૂટ ઉપર તપાસ ચાલી રહી છે। ત્યારે મેળામાં ભવનાથ મંદિરની તૈયારી પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત થાય તેવી પણ તૈયારીઓ હાલ ચાલી રહી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો થવા જઈ રહ્યો છે, ત્યારે આ મેળામાં તૈયારીઓને લઈને જૂનાગઢ કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અને એસપી સહિતનો કાફલો હાલ જૂનાગઢ પરિક્રમા રૂટ પર તૈયારીમાં છે। ત્યારે મહેમાનોની સુરક્ષા માટે રૂટ ઉપર હાલ તપાસ ચાલી રહી છે। ત્યારે મેળામાં ભવનાથ મંદિરની તૈયારી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે સુરક્ષા વ્યવસ્થા પર ખૂબ જ મજબૂત પકડ રહે એના માટે થઈને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ થઈ રહી છે। તમારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ જોડાયા છે। જી કૃતાર્થ, હાલ ત્યાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તે દર્શકો ચોક્કસથી જોવા માંગશે। જી જે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહાશિવરાત્રી આધ્યાત્મિક દ્રષ્ટિથી જ્યાં જોવા જઈએ ત્યારે ફલક પર જઈ રહ્યો છે, ત્યારે આ તૈયારીઓને હાલ જ્યારે કરવામાં આવી રહી છે, ત્યારે આપ જોઈ રહ્યા છો એ રીતે તંત્ર સીધું જ અહીંયા હાલ આ રૂટ ઉપર આપને જોવા મળી રહ્યું છે। ત્યારે ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મેળા સુધીનો જે રૂટ છે એ રૂટ પર ખાસ કરીને હાલ તંત્રની પાંખો એટલે કહી શકીએ તો પોલીસ તંત્ર હોય, કલેક્ટર હોય કે પછી મહાનગરપાલિકાની ટીમ હોય, આ ત્રણે તંત્ર દ્વારા હાલ આ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે કઈ રીતે કઈ વ્યવસ્થા અને ખાસ કરીને દર્શનાર્થીઓ જે આવવાના છે આ દર્શનાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ રીતના પ્રયાસો તંત્ર દ્વારા જે કરવામાં આવી રહ્યા છે। જી, તો હાલ ખાસ કરીને જે દર્શનાર્થીઓ આવતા હોય છે તેમના માટે કઈ કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે? જી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દર્શનાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાથી લઈ તેમને ભીડથી ખાસ કરીને બચવા માટે, કારણ કે લોકો ખાસા થવાના છે શિવરાત્રી દરમિયાન, લોકોનું જે આ દર્શનાર્થીઓનો પ્રવાહ છે એ વધવાની પણ શક્યતાઓ પૂરેપૂરી જોવાઈ રહી છે। એ મુજબ આ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક હાલ જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ બરડા વાવ વિસ્તાર જે છે ત્યાંથી સુરક્ષિત રીતે જી કૃતાર્થ, તો ખાસ કરીને બાળકો છે, વૃદ્ધો છે, અશક્તો છે, એમના માટે થઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે? ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને એ લોકો માટે ક્યાંક ને ક્યાંક હજી કોઈ પણ જાતની આપણી પાસે કોઈ માહિતી આવી નથી રહી। તંત્રને આપણે ક્યાંક ને ક્યાંક એ વાત પણ આપણે પૂછીશું અને જાણવા મળે છે ત્યારે આપને જણાવી દઈશું। જી જય કૃતાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યાં જૂનાગઢમાં ભવનાથના મહાશિવરાત્રી મેળા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જૂનાગઢ કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર અને એસપી સહિતનો કાફલો હાલ બંદોબસ્તમાં છે। ત્યારે ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો મહેમાનોની સુરક્ષા માટે રૂટ ઉપર હાલ તપાસ ચાલી રહી છે। ત્યારે મેળામાં ભવનાથ મંદિરની તૈયારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત કરવામાં આવી રહી છે।